હેલો એવરીવન, કેમ છો બધા? હું છું નિલેશ ખંડેરિયા અને તમારા 11 કોમર્સના અકાઉન્ટ વિષયના પ્રથમ લેક્ચરમાં આપનું સ્વાગત છે. હવે સૌથી પહેલા આ વખતે મેં બે ક્વેશ્ચન સૌથી વધારે ફેસ કર્યા છે. જ્યારે પણ વિદ્યાર્થી 10માંથી 11 કોમર્સમાં એડમિશન લેવા આવતા હતા ત્યારે બે પ્રશ્નો સૌથી વધારે મને પૂછ્યા છે. પહેલો પ્રશ્ન તો એ કે સર, મને મેથ્સ નથી ફાવતું, તો મને એકાઉન્ટ એટલે કે કોમર્સ સબ્જેક્ટનો એકાઉન્ટ વિષય ફાવશે? અને બીજો ક્વેશ્ચન હતો સૌથી વધારે કે સર, કોમર્સ છે એ મને ફાવશે અથવા કોમર્સ મારા માટે સારું રહેશે અથવા કોમર્સના ફ્યુચર સ્કોપ શું? આ બે ક્વેશ્ચન સૌથી વધારે મને સ્ટુડન્ટે પૂછ્યા છે. આ બે પ્રશ્નનો જવાબ આપણે આ વિડીયો લેક્ચરમાં મેળવશું અને એની સાથે સાથે એકાઉન્ટનું ઇન્ટ્રોડક્શન એટલે એકાઉન્ટની પ્રસ્તાવના, એકાઉન્ટ એટલે શું તેની પણ આપણે સમજૂતી આ જ લેક્ચરમાં મેળવશું. તો સમજીએ. હવે સૌપ્રથમ જો આપણે વાત કરીએ તો એકાઉન્ટ વિષયને આપણે કહીએ છીએ નામાના મૂળ તત્વો. હવે આ વિષય તમારા બધા વિદ્યાર્થીઓ માટે નવો છે, એટલે કે પહેલો ક્વેશ્ચન તો તમારો સોલ્વ થશે કે ઘણા બધા વિદ્યાર્થીઓ મને પૂછતા હતા કે સર, અમને મેથ્સ ન આવડતું હોય તો અમને એકાઉન્ટ આવડી શકે? તો હા, ઓબ્વિયસલી મેથ્સ અને એકાઉન્ટને ડાયરેક્ટલી કાંઈ કનેક્શન નથી. અને બીજી વસ્તુ એ કે તમે જ્યારે પણ અહીંયા ગણતરી કરશો ત્યારે તમારો એક સૌથી સારામાં સારો ફ્રેન્ડ કેલ્ક્યુલેટર તમારી સાથે હશે, એટલે તમને ગણતરી કરવામાં હેલ્પ કરશે. અને તમારા માટે નવો જ સબ્જેક્ટ છે, એટલે કે 10મા સુધી તમને ક્યારેય પણ આ વચ્ચે આ સબ્જેક્ટ આવ્યો નથી, એટલે એઝ અ સબ્જેક્ટ નથી આવ્યો. બાકી નામાના મૂળ તત્વો એટલે એકાઉન્ટને તમે બધા જાણો જ છો અને તમારા રૂટીન ડે ટુ ડે બિઝનેસમાં અથવા તમારી રૂટીન લાઈફમાં તમે બધા એનો ઉપયોગ કરો છો. હવે સમજીએ ફ્યુચર સ્કોપ વિશે. તો ફ્યુચર સ્કોપ વિશે આપણે સમજીએ તો એ વચ્ચે જ આપણે સમજશું. હવે બીજી વાત કરીએ કે 11 કોમર્સ તમારા માટે સારું છે કે નહીં. હવે પહેલા તો તમને બધાને કોંગ્રેચ્યુલેશન કે તમે સૌથી સારામાં સારી 10મા પછીની ફિલ્ડ છે કોમર્સ તે પસંદ કરી છે. હવે આનો જવાબ કે સારી કે નહીં એ તમને વિડીયોની અંતમાં તમને મળી જશે. એની પહેલા આપણે શરૂઆત કરીએ વોટ ઇઝ એકાઉન્ટ, આઈધર નામાના મૂળ તત્વો, એમાં આપણે શું ભણશું. હવે તમારું સૌથી પહેલું ચેપ્ટર અહીંયા તમે ભણવાના છો, જે 11માનું પહેલું ચેપ્ટર છે, એ છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. હવે તમને બધાને ખબર હોવી જોઈએ કે નામું છે એટલે શું, તો કે હિસાબો. એટલે કે આપણે ન કે તારો હું હિસાબ કરી લઈશ અથવા તને હું જોઈ લઈશ, એટલે જોઈ લઈશ ને ટેકનિકલી આપણે શું બોલીએ છીએ તો કે તારો હિસાબ હું કરી લઈશ, કે તે મને આજે આ વસ્તુ કરી છે ને, હું ભવિષ્યમાં ધ્યાન રાખજે, હું યાદ રાખીશ અને એ વસ્તુ ધ્યાનમાં રાખીને તારી સામે કંઈક એક્શન લઈશ. એટલે કે આ શબ્દ આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરીએ છીએ. પછી નામું તમે બીજે એવી રીતના પણ ઉપયોગ કરો છો કે યાદ હોય તો તમે ક્યારેક ભાઈઓ મિત્રો વધારે કરતા હોય, એટલે કે બોયઝ સૌથી વધારે કરતા હોય કે મારા નામે આ વસ્તુ લઈ આવજા. હવે નામે વસ્તુ લઈ આવે એટલે શું, તો ત્યાં પણ તમારું નામ યુઝ થાય છે, એટલે કે તમારે પૈસા તમે પછી દેશો તો ચાલશે, એટલે કે તમારું નામનો ઉપયોગ કરી અને તમે શું કર્યો તો કે વ્યવહાર કર્યો. તો અહીંયા એ જ વસ્તુ છે કે નામું એટલે તમે ક્યાંક ને ક્યાંક શબ્દો ઓળખો તો છો, પણ એઝ અ વિષય તમે અત્યાર સુધી ભણ્યા નથી. હવે જો આપણે વાત કરીએ તો તમે બધા ક્યાંક ને ક્યાંક નામાનો ઉપયોગ કરો છો. જેમ કે કોઈ પણ બાળક જન્મે છે ત્યારથી લઈ અને મૃત્યુ પામે છે ત્યાં સુધી એને ક્યાંક ને ક્યાંક વચ્ચે હિસાબ તો કરવાના આવે જ છે. જેમ કે બાળક જ્યારે જન્મે છે બરાબર, ત્યારે પણ એ શું થાય તો કે ભાઈ હોસ્પિટલનું બિલ આવે, યાદ છે ને? હોસ્પિટલનું બિલ આવે તો હોસ્પિટલનું બિલ આવ્યું એટલે શું થયો તો કે એના પપ્પા માટે શું થયો તો કે ખર્ચ થયો. તો એ જ્યારથી આવ્યો ત્યારથી ખર્ચ ચાલુ થઈ ગયું. હવે આ ખર્ચને તમે ક્યાંક ને ક્યાંક લખશો અથવા નોંધશો તો એને સિમ્પલી આપણે બોલીએ છીએ નામું અથવા એકાઉન્ટ. હવે આપણે વાત કરીએ પહેલા ચેપ્ટરની. તો આપણે પહેલા એ સમજીએ કે નાણું, અહીંયા મેં જે તમને એક્ઝામ્પલ આપ્યું એમાં શું હતું તો કે તમારે પૈસા ગયા, એટલે કે નાણાંનો ઉપયોગ કર્યો તમે. પણ સર, પેલા નાણાં પહેલા પણ કંઈક સિચ્યુએશન હતી જેનાથી વ્યવહારો ચાલતા? તો કે હા, નાણું જ્યારે શોધાયેલું નહોતું ત્યારે પણ ઘણી બધી પદ્ધતિઓથી હિસાબી વ્યવહારો થતા હતા. તો એના વિશે પહેલા આપણે નામું જ્યારે શોધાણું એની પહેલા શું હતું એના વિશે આપણે વાત કરી લઈએ અને એના વિશે પહેલા સમજૂતી મેળવીએ, એટલે કે એની પ્રસ્તાવનાની વાત કરી લઈએ. હવે જો યાદ હોય તો દરેક વખતે હું 11માં, અત્યારે તો તમે લાઈવ મારી પાસે નથી ભણતા પણ તમને લાઈવ જેવું જ ફીલ થશે એ ગેરંટી.
હવે દરેક વખતે હું 11માં નામું શરૂ કરતા પહેલા એક ક્વેશ્ચન પૂછું છું. તમને બધાને ખબર છે આપણે સૌથી પહેલા, એટલે કે અત્યારે આપણે માણસ છીએ એની પહેલા આપણે શું હતા? તમે પણ જવાબ આપો, નીચે કમેન્ટ કરજો. તો દરેક વિદ્યાર્થીનો એક આન્સર આવે, અથવા કોક વિદ્યાર્થીનો એક આન્સર આવે, સર વાંદરા. તો મેં કીધું હા વાત સાચી, પણ વાંદરા આપણે વાંદરા ન બોલતા, એને કંઈક અલગ રીતના આપણે બોલતા. એને શું બોલતા? તો કે આદિમાનવ. બરાબર? એટલે પ્રોપરલી વાંદરા નહીં, આમ થોડીક સારી લેંગ્વેજમાં બોલાય. કોમર્સમાં તમે આવ્યા છો તો એ જ વસ્તુ છે. તમારે કોઈને ખરાબ કેવું છે પણ થોડીક સારી લેંગ્વેજમાં એને કહેવાનું, કે એને ખોટું પણ ન લાગે, એટલે કે એને વિચારવું પડે કે આ મારી યાર હાડાએ આબરૂ કાઢી લીધી કે સારું કીધું. એવી લેંગ્વેજ તમારે શીખી લેવાની છે. હવે વાત કરીએ સૌથી પહેલા માણસ શું હતો? તો કે આદિમાનવ હતો. એટલે કે માનવ બન્યો એની પહેલાના સમયગાળામાં શું હતો? તો કે આદિમાનવ હતો. પછી આદિમાનવ ધીરે ધીરે એનું શું થયું? તો કે ઉત્ક્રાંતિ થઈ. એટલે કે આપણે ધીરે ધીરે માણસ તરફ, એટલે કે માનવ બનવા તરફની પ્રક્રિયા આપણી શરૂ થઈ. એટલે કે પહેલા આપણે જંગલમાં રહેતા, પછી ગુફામાં રહેવા માંડ્યા, પછી સોસાયટી એટલે કે હળી મળીને રહેવા માંડ્યા. પછી આપણે ધીરે ધીરે જેમ જેમ થયું તો આપણને બધાને ખબર પડી કે આપણે બધા એક કામ કરી શકશું નહીં. અને આપણે જોઈએ પણ છીએ કે કોઈ વિદ્યાર્થી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણ વસ્તુ એક સાથે કરી શકે નહીં. તો એવી રીતના તે લોકોને પણ ખબર પડી કે આપણે બધા કાર્યો એક માણસ કરી શકવાનો નથી. તો બધા લોકોએ ધીરે ધીરે શું? તો કે એક કામમાં પોતાની માસ્ટરી, એટલે કે પોતાનું પ્રભુત્વ જમાવવાનું શરૂ કર્યું, કે ગમે એક કામમાં એ માસ્ટર થઈ જાય અને ઈ કોકને સેવા અથવા એ પૂરી પાડી અને પોતાનું જીવન જરૂરિયાત, એટલે કે જરૂરિયાતની વસ્તુઓ એ કમાતા એમાંથી. તો વાત તો આપણી આવે સર કે સૌથી પહેલા હવે તો રૂપિયા પૈસા છે એટલા માટે એનો ઉપયોગ કરી અને આપણે વ્યવહારો કરીએ છીએ. પણ જ્યારે રૂપિયા પૈસા ન હતા, એટલે કે નાણું ન હતું, ત્યારે વ્યવહારો થતા? તો કે હા થતા. સૌથી પહેલા, એટલે કે જ્યારે આપણે થોડી ઘણી આપણને ખબર પડવા માંડી, એટલે કે સમજ પડવા માંડી, એટલે આપણે શું કરતા? તો કે સાટા પદ્ધતિનો ઉપયોગ કરતા વ્યવહારોમાં. સાટા પદ્ધતિ અથવા એને આપણે બોલીએ છીએ બદલા પદ્ધતિ, જેને ઇંગ્લિશમાં બોલાય છે બાર્ટર સિસ્ટમ. હવે બાર્ટર સિસ્ટમમાં આપણે શું કરતા એના વિશે આપણે સમજીએ તો, માનો કે બાર્ટર સિસ્ટમમાં કોઈ વસ્તુ કે સેવાની બદલામાં, એટલે કે કોઈ માણસ કોઈ વસ્તુ કે સેવા પૂરી પાડે છે, વસ્તુ બનાવે છે, અથવા કોઈ સેવા આપે છે. જેમ કે હું અત્યારે તમને શું આપું છું? તો કે સેવા આપું છું, તમને નોલેજ પ્રોવાઈડ કરું છું, તમને એઝ અ મટીરિયલ, એટલે કે કાંઈ તમને વસ્તુ નથી આપતો પણ તમને નોલેજ આપું છું કે આગળ જતા એનો ઉપયોગ કરીને તમારે જેટલા રૂપિયા અથવા તમારામાં જેટલી કેપેસિટી હશે એવી રીતના તમે એને યુઝ કરી શકશો અને ધારો એટલા રૂપિયા તમે કમાઈ શકશો. તો વસ્તુ કે સેવાના બદલામાં સામે પણ એને શું મળતી? તો કે વસ્તુ કે સેવા મળતી. એટલે કે જો અહીંયા વાત કરીએ તો કે જ્યારે નાણાંનું માધ્યમ તરીકે અસ્તિત્વ ન હતું ત્યારે આપણે બોલતા બદલા પદ્ધતિ, અથવા એને આપણે કહીએ છીએ સાટા પદ્ધતિ. આ બદલા પદ્ધતિ અથવા સાટા પદ્ધતિનો ઉપયોગ થતો, એના દ્વારા વ્યવહારો ચાલતા. હવે સમજીએ સર આ સાટા પદ્ધતિ અથવા બદલા પદ્ધતિ એટલે થાય શું? હવે આ પદ્ધતિમાં શું હોય છે? તો કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા, એટલે કે અહીંયા એક વ્યક્તિ તમને વસ્તુ કે સેવા આપશે, સામે તમારે પણ એને શું આપવાની છે? તો કે વસ્તુ કે સેવા તમારે એને આપવાની છે. તો આ જે વસ્તુ કે સેવાનું આદાન પ્રદાન પોતાની જરૂરિયાતો સંતોષવા માટે જે કરાતું એને આપણે શું કહેતા? તો કે સાટા પદ્ધતિ, અથવા તમે કહેતા બદલા પદ્ધતિ, અથવા આપણે એને કહેશું બાર્ટર સિસ્ટમ ઇંગ્લિશમાં. ક્લિયર થઈ છે? સાટા પદ્ધતિ એટલે શું? એટલે કે જ્યારે નાણું શોધાયું ન હતું ત્યારે આવી રીતના લોકો વ્યવહારો કરી પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવતા અને સામેવાળાને આપતા. અહીં સુધી સમજાય છે પેલા? તો હવે આપણે આગળ વધીએ. તો હવે તમને બધાને ખબર છે કે આપણે નવી નવી વસ્તુઓ શોધીએ ક્યારે? તો કે કાંઈક ને કાંઈક આપણને જૂની સિસ્ટમ છે એમાં એની કાંઈક ને કાંઈક મર્યાદા હોય તો જ આપણે કંઈક નવી વસ્તુ શોધીએ. બરાબર? કાંઈક આપણને ખટકતું હોય અથવા આપણને કંઈક નડતું હોય. તો સાટા પદ્ધતિ અને બદલા પદ્ધતિમાં પણ એવું જ કંઈક હતું કે એની ઘણી બધી મર્યાદાઓ હતી. હવે સર કેવી મર્યાદાઓ? જેમ કે પેલા આપણે એક્ઝામ્પલ સમજી લઈએ સાટા પદ્ધતિમાં કઈ રીતના વ્યવહારો થતા. માનો કે કોઈ એક ખેડૂત છે, એને અનાજ વાવ્યું છે, એના ખેતરમાં અનાજ વાવ્યું છે. હવે સામે એને માનો કે કપડાની જરૂર છે, કારણ કે કપડાં પહેરવા માટે જોઈએ, કારણ કે હવે આપણે આદિ માનવ રહ્યા નથી, તો એને માનો કે કપડાની જરૂર છે.
તો થાતું શું કે કોઈ કપડાના વેપારીને એને પણ ખાવું તો હોય તો એને સામે અનાજની જરૂર પડે. તો ખેડૂત પોતાનું અનાજ કોને આપતો હતો કે કપડાના વેપારીને આપતો, અને કપડાનો વેપારી કપડા કાપડ એ કોને આપતો હતો કે ખેડૂતને આપતો. તો અહીંયા શું થયું હતું કે વસ્તુ ને સેવાનું શું થયું હતું કે આદાન પ્રદાન. એટલે કે ખેડૂતે શું કર્યું હતું કે પોતાનું અનાજ કાપડના વેપારીને આપ્યું, અને કાપડના વેપારીએ શું કર્યું હતું કે કાપડ ખેડૂતને આપ્યું. હવે આ જે પદ્ધતિ છે એને શું કહેવાય છે તો કે સાટા પદ્ધતિ. એટલે કે વસ્તુ કે સેવાનું શું થયું આદાન પ્રદાન. ક્લિયર થાય છે અહીં સુધી? હવે જો આપણે આગળ વધીએ તો આમાં ઘણી બધી મર્યાદા હતી. એટલે કે આ સાટા પદ્ધતિની ઘણી બધી ખામીઓ હતી, જેના લીધે કઈ પદ્ધતિ અસ્તિત્વમાં આવ્યું તો કે એવી એક જરૂરિયાત ઊભી થઈ. જેમ કે બદલા પદ્ધતિમાં વ્યવહારિક સમસ્યાઓ ઘણી બધી હતી. જેમ કે આપણે જોઈએ તો માનો કે વસ્તુનું મૂલ્ય કેટલું, કે ભાઈ માનો કે તમે અનાજનો વેપારી એમ કે ભાઈ 10 કિલો ઘઉંની સામે મને આટલા મીટર કાપડ મળવું જોઈએ, તો એવું કેના આધાર નક્કી થાય? તો એવું નક્કી કરી શકાતું નહીં, બરાબર. જેના લીધે શું થતું હતું કે યાર કાં તો અનાજના વેપારીને ખોટું લાગે કે યાર મને યાર 10 કિલો ઘઉંની જગ્યાએ 10 મીટર કાપડ મળવું જોઈતું હતું, કાં તો ઓલા કાપડના વેપારીને એવું લાગે કે યાર આ તો યાર મને તો બહુ મહેનત લાગે છે કાપડ બનાવવામાં, 1 મીટરની સામે 2 કિલો ઘઉં હોવા જોઈએ. તો આનું એક જોવા જાવ તો એક કોઈ માપન નહોતું, એટલે કે મૂલ્યાંકન આપણે કરી શકતા નહોતા. એટલે કે વસ્તુનું મૂલ્ય કે ભાઈ 10 કિલો ઘઉંની સામે 1 મીટર કાપડ અથવા 10 મીટર કાપડ, અથવા એવી તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું, એવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે. માનો કે કોઈ પોલ્ટ્રી ફાર્મ ચલાવતા હોય, મરઘા બતકા ઉછેર કેન્દ્ર, અથવા માનો કે કોઈ બીજી કોઈ વસ્તુ કે સેવા આદાન પ્રદાન કરે છે. માનો કે તમે જ મારી પાસે ક્લાસીસ લ્યો છો, બરાબર. માનો કે અત્યારે નાણાં ન હોય તો હું તમને માનો કે 11માં કોમર્સનો આખો વિષય ભણાવવાનો છું 1 વર્ષ, અથવા જ્યારે પણ આપણે 12મું શરૂ કરશું એની પહેલા 11-12 તમે મારી પાસે 2 વર્ષ ભણવાના છો, આપણે માનીએ. તો 2 વર્ષના બદલામાં માનો કે નાણું ન હોય તો તમે મને શું આપો? તો માનો કે કોક એમ કે સર મારા પપ્પા તો છે ને વ્યવસ્થિત આમ ઘોડા એની પાસે બહુ વધારે છે, તો તમારા લગન બગન થાય તો હું તમને હું કે ઘોડી ભાડે આપીશ. તો મેં કીધું એની તો યાર વાત કેટલી થઈ, હાડો અડધી કલાકની ઘોડી માટે તું મારી પાસે 2 વર્ષ ભણીશ? વસ્તુ સમજાય છે કે અહીંયા બીજું શું હતું તો કે યાર આવું મૂલ્યાંકન કરી શકાતું નહીં. એ સૌથી મોટામાં મોટી મર્યાદા હતી કોની? તો કે સાટા પદ્ધતિની. પછી એને આપણે ભાગલા પાડી શકતા નહીં. માનો કે ઈ જ ઓલો સ્ટુડન્ટ હતો ઘોડીવાળો, એ એમ કે સર હું અમારે છે ને આમ ઘોડાનો એક તબેલો છે, કે તમારે માનો કે ક્યારે ભાઈ ઘોડો સારો જોતો હોય ને વ્યવસ્થિત, તમારે આમ ભવનાથ ભવન જવું હોય ગાડીની જગ્યાએ ઘોડો લઈને તબડક કરતું, તો તમારે અમારી પાસે લઈ લેવો એક ઘોડો. અમે ઘોડા વેચીએ છીએ. હવે માનો કે નોર્મલી અત્યારે આપણે માનીએ કે ઘોડાની મૂલ્ય અત્યારે જોવા જો તો સારામાં સારા ઘોડાનું મૂલ્ય મને ખબર નથી, હું અંદાજો જ લગાડું છું, માનો કે 2 લાખ રૂપિયા હોય. હવે માનો કે 11 કોમર્સની આખી ફી કેટલી હોય તો કે 25-30 હજાર રૂપિયા વધીને 11-12 કોમર્સ બે થઈને 30,000 રૂપિયા મેક્સિમમ ફી થતી હોય કોઈ પણ ક્લાસીસમાં અથવા કોઈ પણ સ્કૂલમાં. તો હવે 30,000ની સામે તમને 2 લાખનો ઘોડો આપશો અને 2 વર્ષ પાછા ભણશો મારી પાસે, બરાબર. તો આ બીજું ભાગલા પાડી શકાતા ને. હવે એમ થોડી કહેવાય કે અરે કામ કરને તું છે ને ઘોડાના 2 આગળના પગ છે ને મને કાપીને આપી દે, એટલે કે 2 લાખના ઘોડાનો મેં 1/4 અથવા તો થોડોક પાર્ટ હું લઈ લઉં, બરાબર, અને સામે તું મારી પાસે ભણી લે, એવું શક્ય છે? હાલો ક્યાંક તો ઘઉંના તો માનો કિલોની જગ્યાએ અડધો કિલો આપવા શક્ય છે, પણ આવી વસ્તુમાં કે ભાઈ જે લોકો ગાય ભેંસ આવું બધાનો ઉછેર કરે છે, ઘોડા આવા ઘણા બધા, જેમ ગધેડા પણ આદાન પ્રદાન માટે ઉપયોગમાં લેવાતા. એક વસ્તુ અથવા માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે સૌથી વધારે ગધેડાનો ઉપયોગ થતો, પણ હવે થતો કંઈ કહી ન શકાય ને. અત્યારે ઓછો થઈ ગયો છે કારણ કે આપણે ટ્રક ને આ બધા વ્હીકલ્સ આવી ગયા છે એટલે એનો ઉપયોગ ઓછો થતો જાય છે. બાકી પેલા તો હજી થતો. તો હવે આવી બધી ઘણી બધી સમસ્યાઓ થતી હતી. પેલું તો શું તો કે ભાઈ વસ્તુનું મૂલ્યાંકન ન થઈ શકતું. બીજું શું તો કે ભાગ પાડવા, એટલે કે માનો કે મારે માનો કે 10 કિલો નહીં પણ 5 કિલો જોતા હોય તો હાલો ન્યા ભાગ પડશે, પણ માનો કે ઓલો બિચારો કોઈ ખેડૂત નહીં, માનો કે કોઈ તબેલા વાળો છે અથવા કોઈ ગૌશાળા ચલાવે છે, તો હાલો ગૌશાળામાં દૂધ વેચીને એ કમાઈ શકશે,
પણ માનો કે જી આ પશુ પક્ષીઓ વેચવાનું અથવા પશુ પક્ષીઓ ઉછેરનું કાર્ય કરતો હોય કે કોઈને સામે લેવું હોય અને સામે આપી જાય, તો આવા સંજોગોમાં શું કરવું? ભાગલા પાડવા તો ત્યાં પોસિબલ છે જ નહીં. તો આ સૌથી મોટામાં મોટી મર્યાદાઓ હતી, જેના લીધે એક સમસ્યા ઊભી થઈ. અને સમસ્યાનું નિવારણ તમને બધાને ખબર છે, કોઈ પણ સમસ્યા ઊભી થાય તો માનવ છે એનું નિવારણ કરવામાં સૌથી મોખરે હોય છે. તો અહીંયા પણ એ સમસ્યાનું નિવારણ કરવા માટે, એટલે કે આ પદ્ધતિની મર્યાદાઓમાંથી ફેરબદલીના એક એવા માધ્યમની જરૂરિયાત ઊભી થઈ કે ભાઈ બધા લોકોને એક તો એક્સેપ્ટ કરે, બધા લોકો એને સ્વીકારે. ફેરબદલીનું એક એવું માધ્યમની જરૂરિયાત ઊભી થઈ જે સર્વેને સ્વીકાર્ય પણ હોય. એટલે કે એક એવા માધ્યમની જરૂરિયાત ઊભી થઈ કે એનું ખાલી આદાન પ્રદાન કરી અને આપણે કોઈ પણ વસ્તુ કે સેવા જો જોતી હોય અથવા લેવી હોય તો આપણે લઈ શકીએ. એટલે કે ત્યાર પછી હવે ધીરે ધીરે આપણે એક માધ્યમ તરીકે, સૌથી પહેલા યાદ હોય તો તમે સોના મહોરો આવતી, તમે રાજા મહારાજાના સમયમાં જોયું હોય તો ત્યારે આવતી સોના મહોરો, સોનાના સિક્કા આવતા. પછી ધીરે ધીરે ચાંદીના સિક્કા આવ્યા, પછી તાંબાના સિક્કા આવ્યા, પછી તો કે સ્ટેનલેસ સ્ટીલના જે અત્યારે આપણે સિક્કા યુઝ કરીએ છીએ એ આવ્યા. એના પછી ચલણી નોટો આવી. બરાબર કે ભાઈ ગાંધી બાપુ અને એમાં મોદીભાઈ આપણને બહુ હેરાન કર્યા હતા, યાદ હોય તો. પેલા એક નોટ 500 અને 1000ની નોટ સારામાં સારી હતી. હવે પિંક કલરની ને કેસરી કલરની, જાંબલી કલરની નોટો કાઢી છે, જે તમને દેખાતી હશે સ્ક્રીન ઉપર. કે પછી કાગળના રૂપિયા એટલે કે ચલણી નોટ અસ્તિત્વમાં આવી. કે પછી આપણે વસ્તુ કે સેવાના આદાન પ્રદાન માટે માધ્યમ તરીકે કોનો ઉપયોગ કરવા માંડ્યા? તો કે નાણાંનો ઉપયોગ કરવા માંડ્યા. કોનો ઉપયોગ કરવા માંડ્યા? નાણાંનો. એમાં અલગ અલગ રીતના આપણે આગળ વધ્યા છીએ. જેમ કે આપણે વાત કરી, સૌથી પહેલા સોનાના સિક્કા આવ્યા, પછી ચાંદીના સિક્કા આવ્યા, પછી આવ્યા તાંબાના સિક્કા, પછી આવ્યા સ્ટીલના સિક્કા. એના પછી ચલણી નોટો અસ્તિત્વમાં આવી. ચલણી નોટો પછી હવે પ્લાસ્ટિકની નોટો અસ્તિત્વમાં આવી. અને હવે તો તમને બધાને ખબર છે કે નેટ બેન્કિંગ, પૈસાની લેવડ દેવડ માટે ખાલી રૂપિયા પૈસા બોલશે તમારા ઓલામાં, ખાલી એકાઉન્ટમાં. બાકી તમારે ફિઝિકલી કાંઈ દેવું પડશે નહીં. પછી યાદ હોય તો સૌથી વધારે અત્યારે ચાલતું હોય તો ફિયાટ મની, જેને તમે ક્રિપ્ટો કરન્સીના નામે ઓળખો છો. યાદ છે ને ક્રિપ્ટો કરન્સી? બરાબર કે રિયલમાં કરન્સી હોતી નથી, એક સિસ્ટમ હોય છે કે ખાલી તમારા ખાતામાં અલગ અલગ રીતના ટ્રાન્સફર થઈ શકે છે. કે ક્રિપ્ટો કરન્સી લગભગ 2018 અથવા 17માં બહુ ચાલ્યું હતું અને એના લીધે ઘણા બધા ફ્રોડ થયા હતા. તો ધીરે ધીરે આપણે આટલા બધા આગળ વધ્યા તો સમજાણું કે ભાઈ નાણાં સુધી પહોંચતા પહેલા આપણે શું કરતા હતા. તો હવે વાત આવે સર કે નામું, હાલો આ તો સમજાણું નાણાંનું સમજાણું, પણ નામું છે એ અમને કઈ રીતના ઉપયોગમાં આવે છે? હવે નામું છે તમે બધા ઓલરેડી રોજે રોજ જીવનમાં ઉપયોગ કરો છો. જેમ કે જો તમારા લેવલ આપણે સિમ્પલ વાત કરીએ તો તમને ક્યારેક પોકેટ મની એટલે કે ભાઈ ખિસ્સા ખર્ચ માટે તમને પૈસા આપતા હશે, 500 રૂપિયા 1000 રૂપિયા યથાશક્તિ આપતા હોય બધાને. ભાઈ તમારે હોય લખણ જોઈને આપતા હોય. ભાઈ માનો કે તમને તમારા પપ્પાએ અઠવાડિયાના 500 રૂપિયા તમને પોકેટ મની આપે છે. તો અઠવાડિયાના 500 રૂપિયા જો તમને પોકેટ મની આપતા હોય તો હવે તમે શું કરો? તો કે નોર્મલી આપણે અઠવાડિયાને અંતે અથવા અઠવાડિયાની વચ્ચે જ્યારે પૈસાની જરૂર પડી આપણને, તો આપણે શું કહીએ પપ્પાને કે પપ્પા બીજા 500 રૂપિયા આપો ને. તો તમારા પપ્પા પહેલો ક્વેશ્ચન કરે કે બેટા ઓલા 500 આપ્યા હતા એનું શું થયું? તો આપણે પછી કહીએ કે પપ્પા એમાંથી છે ને 100 રૂપિયા તો મારી પાસે હજી પડ્યા છે. તો પપ્પા પૂછે 400 રૂપિયા તે 4-5 દીમાં વાપરી નહીં ખા? આપણે કીધું પપ્પા વાપરી તો નહીં ખા. તો પૂછે આપણને કેમાં વાપરા? તો આપણે સિમ્પલી હિસાબ કરાવીએ કે પપ્પા 50 રૂપિયાની એક નોટ લીધી હતી, 10 રૂપિયાની એક પેન લીધી હતી, 10 રૂપિયાની પેન્સિલ લીધી હતી, ફૂટપટ્ટી લીધી હતી. એમ કરીને આપણે ભેગું કરીએ ને ટોટલ મારીએ છેલ્લે તો આપણી પાસે હિસાબ 200 રૂપિયાનો માંડ મળતો હોય. કારણ કે આપણે પાણીપુરી 5 વખત ખાધી હોય અથવા ભવનાથ જઈને 10 વખત નાસ્તો કર્યો હોય તો એનો હિસાબ આપણે 10 વખત આપીએ તો ત્યારે એમ કે ને બેટા આટલો બધો નાસ્તો કરવાનો હોય બહાર. તો આપણે હરવા ફરવામાં ખર્ચા કરીએ એના કરતાં આપણને યાદ ઘણીવાર હોય છે. જેમ કે અમે કરતા કે ભાઈ ખર્ચા કરતા એના કરતાં થોડાક આવી રીતના ખર્ચા ઓછા બતાડતા. બરાબર? એટલે કે ત્યારથી જ આપણે નામામાં થોડાક ગોટાળા કરતા પણ ત્યારથી જ શીખી ગયા છીએ. આવું બધું તમે કરો જ કે નહીં? હવે જો એના માટે જ નામાનું અસ્તિત્વ થયું. તમે બધાએ ઘણીવાર આ તો ચાલો આ તો તમે એક પપ્પાને બનાવ્યા, પણ ઘણીવાર તમને પ્રેક્ટિકલી પણ યાદ ન રહેતો હોય. માનો કે તમે અત્યારે નાના લેવલે છો તો ઠીક છે, તમને યાદ રહેશે કે ભાઈ અઠવાડિયે 500 રૂપિયા છે તો આપણે અહીંયા આટલી જગ્યાએ વાપરા. પણ જેમ જેમ તમારા વ્યવહારો વધતા જશે એમ તમને બધું યાદ રહેશે. જેમ કે હું તમને અત્યારે પૂછું
કે ભાઈ આજે કયો વાર છે, તો કે આજે વિડીયો અપલોડ થતો હશે ત્યારે તો ખબર નહીં કયો વાર હશે, પણ આજે અત્યારે વિડીયો જ્યારે બનાવું છું ત્યારે વાર છે બુધવાર. હવે હું તમને પૂછું કે તમે ગયા બુધવારે શું ખાધું હતું, તો તમને યાદ હશે? અથવા ગયા બુધવારે તમે કયા કલરના કપડાં પહેર્યા હતા? તો ઘણા લોકો એમ કે સાહેબ કારણ કે ફોટો પાડ્યો હોય તો ઘણા લોકોને સેલ્ફી ક્વીનના ફોટા પાડતા હોય, તો એવા લોકોને યાદ રહેતા હોય કે ભાઈ જોઈને કહી દે કે જો મેં ભાઈ આ કલરના કપડાં પહેર્યા હતા. પણ એ કલરના કપડાં પહેર્યા એ પણ તમે શું લખ્યું, તો કે ફોટો પાડ્યો હોય તો યાદ રહ્યું. તો એટલા માટે જ નામાની જરૂરિયાત ઊભી થઈ કે આવા જેટલા પણ વ્યવહારો છે એ યાદ રાખવા પોસિબલ નથી. એટલે કે આપણે એને ક્યાંક લખીને રાખવા પડે. એટલે કે આવા જેટલા પણ ધંધાકીય વ્યવહારો છે, પોતાના વ્યવહારો છે, એ બધાને આપણે ક્યાંક લખીને રાખવા પડે. તો એ બસ એ લખવાની પ્રક્રિયાને શું બોલાય છે, તો કે નામા પદ્ધતિ, અથવા એને આપણે બોલીએ છીએ હિસાબી પદ્ધતિ. બસ આટલું જ સરળ છે. હવે બોલો તમે ઉપયોગ નથી કરતા, બધા કરો જ છો કે નહીં? તો બસ એ જ વસ્તુ એકાઉન્ટથી કોઈ બીવાની જરૂર નથી. કારણ કે જો તમે એકાઉન્ટ તમને પહેલી વાર આવે છે, એટલે કે 90 પીઆર આવ્યા હશે એ પણ પહેલી જ વાર એકાઉન્ટ ભણે છે, અને 50 પીઆર આવ્યા હશે જે માંડ બિચારો પાસ થયો હશે એ પહેલી જ વાર એકાઉન્ટ ભણે છે. એટલે કે હવે તમે કેવી મહેનત કરશો એની ઉપર નક્કી થશે. અને ઘણા લોકો 11માનું એકાઉન્ટ સ્કીપ કરી દેતા હોય છે, એમ વિચારતા હોય કે આપણે ખાલી ડાયરેક્ટ 12માનું એકાઉન્ટ શીખશું. તો એ ઓમ જોવા જો તો પોસિબલ વસ્તુ નથી. શું કામ એને? કારણ કે અહીંયા તમે નામાની એમ જોવા જો તો ABCD શીખશો. આ પહેલું ચેપ્ટર છે ને એમાં પારિભાષિક શબ્દો, એ તમારા નામાની શું છે, તો કે ABCD છે. બરાબર. હવે તમે ABCD ન આવડતું હોય અને ડાયરેક્ટ સ્પેલિંગ બનાવવા ઉપર પહોંચી જાઓ, અથવા ડાયરેક્ટ જ્યારે વાક્યો આપણે લખતા હોય એના ઉપર પહોંચી જાઓ, તો વસ્તુ તમને ક્યાંથી પછી સમજાય? ઘણા લોકો 12મામાં ડાયરેક્ટ ટ્યુશન રખાવ્યા. તો પહેલો ક્વેશ્ચન મારો એ જ હોય કે તું ભાઈ 11મામાં ક્યાં એકાઉન્ટ ભણ્યો છો? તો એ કે હા સર અમને સ્કૂલમાં ભણાવતા. પછી એને પૂછ્યું સ્કૂલમાં તું જાતો? એ કે હા અઠવાડિયામાં 2-3 વખત જાતો. એમાં એકાઉન્ટના લેક્ચર કેટલા આવતા? હવે અધવચ્ચેથી તમે જો ઉપર નીચે થાવ તો વસ્તુ એવી થાય કે તમને લાગે થોડુંક ડિફિકલ્ટ. બાકી રિયલમાં જોવા જો નામું છે એના જેટલો સરળ સબ્જેક્ટ નથી અત્યાર સુધી. સમજાવીશ કે 3 નિયમોના આધાર આખું એકાઉન્ટ ચાલે છે. 3 નિયમો ખાલી યાદ રહી ગયા એટલે નામું તમને આવડી જશે. એ 3 નિયમો તમે ભણશો 11મામાં, પણ એ 3 નિયમો તમે આમ ગળે ઉતારી જશો ને પચાવી જશો ને તો તમને નામું કોઈ દિવસ અઘરું નહીં લાગે. એના માટે તમારે પહેલેથી એટલે કે 11માંથી નામું ભણવું જરૂરી છે. હવે આપણે વાત કરી ગયા કે તમે બધાએ નામું ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરો જ છો. હવે આ નામું અત્યારનું નથી, રાજા મહારાજાઓના સમયમાં પણ નામાનો ઉપયોગ થતો. અકબર બિરબલની વાર્તામાં પણ આપણે બહુ સાંભળ્યા કે અકબર પણ એટલે કે રાજા મહારાજાના સમયમાં પણ એક ખજાનચી હતો જે નામું લખતો રહેતો. એની પહેલા રામાયણના સમયમાં પણ આવડા મોટા જે રાજ્યો હતા એ એમને ન ચાલતા, ત્યારે પણ ત્યાં ખજાનચી જે હિસાબનીશ છે એને નામું લખવું પડતું. બરાબર. પછી મહાભારત ને એ બધું તમે જોયું, એમાં પણ નામું ક્યાંક ને ક્યાંક વચ્ચે યુધિષ્ઠિર ને એ બધા છે તો એ બધા હિસાબો રાખતા. પોતાના રાજ્યમાં કેટલી સંપત્તિ છે એના વિશે ત્યારે પણ ઝઘડાઓ થતા, એટલે ત્યારે પણ નામું લખાતું હતું, સંપત્તિનું મૂલ્યાંકન થતું હતું. તો બસ એ જ વસ્તુ છે કે ભાઈ જૂના જમાનાથી નામાનો ઉપયોગ થતો આવે છે. જો આપણે ઇન્ડિયામાં વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં એક કૌટિલ્ય કરીને એક અર્થશાસ્ત્રી હતો, જેને સૌથી પહેલા એટલે કે આપણા ઇન્ડિયામાં એવો વિચાર કર્યો હતો કે આવી કોઈ માધ્યમ એટલે કે આવી કોઈ હિસાબી પદ્ધતિઓ હોવી જોઈએ. બરાબર. એટલે કે સૌથી પહેલા અર્થશાસ્ત્રમાં, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આનો ઉલ્લેખ થયેલો છે. હવે આપણે સમજીએ નામું એટલે શું, વોટ ઇઝ અકાઉન્ટ. હવે જો નામાનો ઉદ્ભવ સમજતા પહેલા હું તમને ક્વેશ્ચન પૂછું, બધા આન્સર આપજો, બેઠા બેઠા મનમાં વિચારજો ઘરે અને નીચે કમેન્ટ પણ કરજો. સૌથી પહેલા માનો કે તમે કોઈ સ્કૂલમાં એડમિશન લીધું અથવા તમે ક્યાંક ગયા હોય તો સૌથી પહેલો ક્વેશ્ચન સામેવાળા વ્યક્તિનો તમને શું હોય, તો કે પહેલું તો તમારું નામ શું. હવે જો તમારા નામથી એને ઓળખાણ ન પડે, ક્યાંક લગ્ન પ્રસંગમાં ગયા હોય અથવા ક્યાંક મહેમાનની ઘરે ગયા હોય, તો જો તમારા નામથી એને ઓળખ ન પડે તો એ તમને શું પૂછે, તમારા પપ્પાનું નામ શું? પૂછે કે નહીં? સૌથી પહેલો ક્વેશ્ચન. તો અહીંયા પણ આપણે નામાના મૂળ તત્વો સમજતા પહેલા એનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો, એટલે કે આ સબ્જેક્ટ આપણા ભાગમાં આવ્યો ક્યાંથી અને એના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ તો અહીંયા છે ને કોન્ટ્રોવર્સી છે. જેમ કે નામાનો ઉદ્ભવ છે એ ઓમ જોવા તો એઝ અ સબ્જેક્ટ છે, એ અહીંયા જે બુકમાં આપણને કીધું છે તો હું જે તમને હમણાં કહેવાનો છું ત્યારથી થયો છે. પણ એની પહેલા પણ નામાનો ઉપયોગ તો થતો જ હતો, તો કે હા. એટલે કે એઝ અ વિષય, એક વિષય તરીકે ક્યારે અસ્તિત્વમાં આવ્યો,
ત્યારની તમને બુકમાં વાત કીધી છે. તો અહીંયા એક કોન્ટ્રોવર્સી છે. જેમ કે તમને ખબર જ હોય કે ભાઈ આપણે ઇન્ડિયા અને બહારના હોય તો ઇન્ડિયન વર્સિસ આઉટસાઇડર એવું આમ લડાઈ થતી જ હોય. તો અહીંયા પણ એવું થાય છે. જેમ કે અહીંયા જો આપણે વાત કરીએ તો આપણને એમ કહે છે કે ભાઈ ભારતના સમર્થક ઇતિહાસકારો એટલે કે જે ભારતના ઇતિહાસકારો હતા એ શું કહે છે તો કે સૌથી પ્રથમ વાર ચાણક્યની આપણે હમણાં વાત કરી, ચાણક્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરી અને શું કહેતા હોય છે કે ભાઈ હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્વ સમજાવે છે. એટલે કે ભારતના ઇતિહાસકારો શું કહે છે તો કે ભાઈ ચાણક્યનું જે અર્થશાસ્ત્ર છે એમાં આપણે હમણાં વાત કરી કે સૌથી પહેલા ઉલ્લેખ એમાં થયેલો હતો કે એઝ અ આમ સિસ્ટમ તરીકે, પદ્ધતિ તરીકે એમાં ઉલ્લેખ થયેલો હતો. તો ભારતના ઇતિહાસકારો એનો સંદર્ભ લઈ એટલે કે કૌટિલ્યના અર્થશાસ્ત્રનો સંદર્ભ લઈ અને હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્વ સમજાવે છે. અને બીજી રીતના જોવા જઈએ તો પશ્ચિમના એટલે કે ભાઈ આઉટ ઓફ ઇન્ડિયા વાળા એટલે કે પશ્ચિમના જે ઇતિહાસકારો છે આ અંગેનું શ્રેય એટલે કે આ અંગેનું જે શ્રેય છે કે ભાઈ શોધવા એટલે કે હિસાબી પદ્ધતિ શોધવા અંગેનું શ્રેય છે કે એક ઇટાલીના ગણિત શાસ્ત્રી જેને તમે પાદરી તરીકે પણ ઓળખી શકો છો, લ્યુકા પેસિયોલીનું નામ હતું. તમને ફોટો પણ સ્ક્રીન ઉપર દેખાતો હશે. લ્યુકા પેસિયોલી ને આપે છે. હવે પશ્ચિમના ઇતિહાસકારો એમ કહે છે કે જે હિસાબી પદ્ધતિ છે એની શોધ અથવા સૌથી પહેલા જેમાં લખેલું હતું એનું નામ હતું ઇટલીનો એક પાદરી હતો. પાદરી અથવા તમે એને ગણિત શાસ્ત્રી કહી શકો છો. લ્યુકા પેસ્ટિયોલી નામના વ્યક્તિએ કરી હતી. એટલે કે સૌથી પહેલા વાત આ ભાઈએ કરી હતી. અને ક્યારે તો કે 15મી સદીમાં અને 1494ના વર્ષમાં. એટલે કે 15મી સદીથી આની શોધ થઈ ગઈ છે નામાની. અને વર્ષ કયો હતો તો કે 1494 1494. એટલે આને ઘણા લોકો આના પિતા તરીકે ઓળખે છે. એટલે કે નામાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે લ્યુકા પેસ્ટિયોલીને ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણે વાત કરીએ જો આ બે લોકો અહીંયા પોતાની રીતના સાચા છે. જેમ કે આપણે જે અહીંયા રાજા મહારાજાઓના સમયમાં હિસાબી પદ્ધતિઓ લખાતી હતી તો તમે ખબર જૂની જૂની મૂવીમાં જોયો છે કે એક લાલ કલરનો મોટો ચોપડો હોય દોરીવાળો, બરાબર. અને મુનિમ છે, મુનિમ એટલે એકાઉન્ટન્ટ. મુનિમે છે એની એક ફિક્સ હોય કે ભાઈ એને માથે એક ટોપી પહેરી હોય, ચશ્મા પહેર્યા હોય અને બિચારો આમ જોતો જોતો હિસાબ લખતો હોય. તો એવી કંઈક એની ઇમેજ હતી. એટલે ત્યારે રાજા મહારાજાના સમયમાં અને અત્યારે પણ એનો લખાતું હતું એવી રીતના, જેને આપણે કહેતા હતા એક નોંધી નામા પદ્ધતિ. શું કહેતા હતા તો કે એક નોંધી નામા પદ્ધતિ. જે આપણા ભારતની પદ્ધતિ છે એ કઈ પદ્ધતિ છે તો કે એક નોંધી નામા પદ્ધતિ. અને આ જે લ્યુકા પેસ્ટિયોલીએ શોધી હતી એ કઈ પદ્ધતિ છે તો કે દ્વિનોંધી નામા પદ્ધતિ. બરાબર, એટલે બે સાચા છે. એટલે દ્વિનોંધી નામા પદ્ધતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે લ્યુકા પેસ્ટિયોલીને. હવે અત્યારે માર્કેટમાં કઈ વધારે ચાલે છે તો અત્યારે જે પણ હિસાબો લખાય છે ઇન્ટરનેશનલ લેવલે એ દ્વિનોંધી નામા પદ્ધતિથી લખાય છે. એટલે કે એક વસ્તુ છે કે જો તમને નામું આવડશે તો તમે ઇન્ડિયામાં નામું લખશો તોય ચાલશે, આઉટ ઓફ ઇન્ડિયા લખશો એટલે દુનિયાના કોઈ પણ ખૂણે જઈને તમે નામું લખશો ને તો નામાના નિયમો સેમ રહેશે, પદ્ધતિઓ સેમ રહેશે. એટલા માટે જ કીધું ને કે તમારો સ્કોપ છે એ આમાં સૌથી વધારે થઈ જશે. પણ એક જ નામું આવડી જવું જોઈએ. હા, લેંગ્વેજ ફરશે. જેમ કે ક્યાંક ઇંગ્લિશમાં લખાતું હશે, જેમ ગુજરાતમાં ગુજરાતીમાં લખાય છે, મહારાષ્ટ્રમાં મરાઠીમાં લખાય છે. એવી રીતના પ્રાદેશિક ભાષાનો પણ એમાં ઉપયોગ થાય છે. હવે આમાંથી આપણે એક પોઈન્ટ કામનો આવ્યો. શું તો કે નામાની શોધ ક્યારે થઈ હતી તો કે 1494માં એટલે કે 15મી સદીમાં. કોણે કરી હતી તો કે લ્યુકા પેસ્ટિયોલીએ કરી હતી. જે કોણ ક્યાંનો રહેવાસી હતો તો કે ઇટલીમાં એક ગણિત શાસ્ત્રી હતો. અને એને તમે પાદરી તરીકે પણ ઓળખી શકો છો. જૂની બુકમાં તમે ક્યાંક જોવો તો એવી રીતના તમને આપેલું હોઈ શકે છે. તો અહીંયા આટલું ક્લિયર થયું. હવે આપણે સમજીએ નામું એટલે શું, હિસાબી પદ્ધતિ એટલે શું, નામા પદ્ધતિ એટલે શું. બરાબર. હવે સિમ્પલી તમે બધાને આપણે ઘણા બધા એક્ઝામ્પલ આપે, ખર્ચ અને આવક. આને ખાલી એક ચોપડે લખવાની કળા એટલે શું કહેવાય તો કે હિસાબી પદ્ધતિ અથવા નામા પદ્ધતિ. અહીંયા જોઈએ તો પેલું મેં લખ્યું છે હિસાબો રાખવા માટેની પદ્ધતિ કે વ્યવસ્થા. કે હિસાબો આપણે નોર્મલી રાખતા તો હોઈએ જ છીએ, પણ પેલા જે ઓલી 500 રૂપિયાની પોકેટ મની વાળું મેં તમને એક્ઝામ્પલ આપ્યું એમાં તમે હિસાબ તો રાખ્યો તો થોડું ઘણું યાદ એ હતું, પણ કોઈ સિસ્ટમ પ્રમાણે રાખેલ નહોતું. જી યાદ આવે એ લખી નાખ્યું હતું અથવા જી યાદ આવે એ આપણે બોલતા હતા. એવી રીતના નહીં. શું તો કે એની એક પદ્ધતિ છે, એક વ્યવસ્થા છે.
એવી રીતના જો તમે લખશો, ચોપડા બનાવશો, તો એનો શું કહેવાશે? તો કે નામું. હવે બીજી રીતના જો આપણે વાત કરીએ તો નાણાકીય વ્યવહારો કેવા હોવા જોઈએ? તો કે નાણાકીય, કે જેમાં રૂપિયા પૈસાનો ઉલ્લેખ, એટલે કે રૂપિયા પૈસા ઇન્ક્લુડ હોવા જોઈએ, એટલે કે એમાં સમાયેલા હોવા જોઈએ. જેમ કે માનો કે ઘણીવાર તમે કોઈનું આમ હેલ્પ કરો, કે ભાઈ કોઈ આંધળો વ્યક્તિ છે ને તમે રોડ ક્રોસ કરાવી દો છો, તો ન્યા જોવા જાઓ તો ન્યા તમને કંઈ નાણાકીય વ્યવહાર ન થયો, એટલે કે હા ભાઈ આંધળો વ્યક્તિએ તમને એમ કે વાહ બેટા હાલે 10 રૂપિયા, તે મને રોડ ક્રોસ કરાવ્યો ને તો 10 રૂપિયા હાલે, 10 રૂપિયા મળ્યા તો એ પાછો નાણાકીય વ્યવહાર થયો. પણ એમને તમે કોઈની સેવાકીય પ્રવૃત્તિ, એટલે કે તમે ખાલી હેલ્પ કરવાના, તમારો કોઈ એમાં પર્પસ નથી નાણાં કમાવાનો, એવી કોઈ પણ પ્રવૃત્તિ છે એને તમે નાણાકીય વ્યવહારો તરીકે ઓળખી શકતા, એટલે કે કહી શકતા નથી. તો અહીંયા શું છે? તો કે નાણાકીય વ્યવહારો હિસાબી ચોપડે નોંધવાની કળા. નાણાકીય વ્યવહારો હિસાબી ચોપડે નોંધવાની કળા એટલે શું કહેવાય? તો કે હિસાબી અથવા તો નામા પદ્ધતિ, કે ભાઈ એને ચોપડે નોંધવાની પણ એક કળા છે. જેમ કે સિમ્પલી તમને વાત કહું તો કે તમે બધા સીએ ને ઓળખો છો. સીએ લોકો, ઇન્કમ ટેક્સ કન્સલ્ટન્ટ છે, એ લોકો શું કરતા હોય? તો કે ભાઈ તમારા જે નામું લખેલું છે એ પ્રમાણે એ લોકો જેટલો ટેક્સ, એટલે કે કર થતો હોય એ ભરતા હોય છે. જેમ કે હમણાં જીએસટી આવ્યું છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એ આપણે ભણશું જ 11માં, પણ એના રિલેટેડ એ લોકો વાતચીત કરતા હોય છે. તો કોક ઇન્કમ ટેક્સ કન્સલ્ટન્ટ પાસે જાઓ ને તમે, તો એ તમને ટેક્સ કંઈક અલગ કહેશે. બીજા કોઈ પાસે જાશો ને તો એ તમને કંઈક અલગ કહેશે. તો એ અલગ અલગ કહેવા પાછળનું કારણ શું? ઇન્કમ ટેક્સ તો એક જ છે, પણ નામું છે એ અલગ અલગ રીતના તમે લખી શકો છો, એમાં પણ તમે અલગ અલગ પ્રોસિજર ઘણી બધી ફોલો કરી શકો છો. એટલા માટે એ ચોપડે નોંધવાની જે સ્કિલ છે, જે પ્રવૃત્તિ છે, એને શું કહેવાય છે? તો કે કળા કહેવાય છે. કે ગમે વ્યક્તિ નામું લખી શકતો નથી, એટલે કે સાયન્સનો વિદ્યાર્થી નામું ન લખી શકે. શું કારણ? કે એને એ નીતિ નિયમો નથી ખબર, ક્યારે કઈ રીતના ટ્રીટ કરવું, ક્યારે કઈ રીતના ટ્રીટ કરવું એને નથી ખબર. જેમ કે સિમ્પલી ટ્રીટ કરવાની વાત આવે તો તમે કોક વ્યક્તિ સાથે કંઈક અલગ રીતના વાત કરો, કોક વ્યક્તિ સાથે ખીજાઈને વાત કરો, તો એ તમને ખબર હોવી જોઈએ કે આ વ્યવહારને આ રીતના નોંધવાનો છે, આ પ્રકારનો વ્યવહાર હોય તો આ રીતના નોંધવાનો છે. જે પણ આપણે આગળના લેક્ચરોમાં ભણશું. તો અહીંયા સિમ્પલી વાત કરીએ તો નાણાકીય વ્યવહારોને હિસાબી ચોપડે નોંધવાની કળા એટલે શું? તો કે નામા પદ્ધતિ અથવા હિસાબી પદ્ધતિ. હવે તમારી બુકમાં 2 વ્યાખ્યા આપેલી છે, એ આપણે સમજીએ. તો હવે એક ઇન્સ્ટિટ્યૂટ છે, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ, જેને આપણે શોર્ટમાં કહેશું AICPA. એ શું કહે છે? કીધું ને કે આ ઇન્ટરનેશનલ લેવલે એક જ નામું ચાલે છે, એટલે એક જ એકાઉન્ટનો ઉપયોગ થાય છે, નિયમો સેમ રહે છે. તો એમ કહે છે કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો કે બનાવો. હવે વ્યવહારો કે બનાવો એટલે શું? માનો કે તમે કોઈ વસ્તુ ખરીદી કરી તો એને વ્યવહાર પણ કહી શકાય, અને માનો કે તમારી સાથે કોઈ બનાવ બની ગયો જેમાં તમને કંઈક ખર્ચો થઈ ગયો અથવા આવક થઈ ગઈ. જેમ કે તમને એક વાત કહું તો માનો કે તમે ઘરેથી નીકળીને ક્લાસીસ આવો છો, તમને છે ને આમ થોડીક દૂરથી છે ને પિંક કલરનું થોડુંક નીચે પડેલું કંઈક દેખાય છે, તો તમે થોડાક હજી નજીક ગયા. હવે હજી નજીક ગયા તો તમે પછી નીચે જોયું કે આ ભાઈ આ શું છે, તો તમને છે ને પિંક કલરની તમને ખબર હોય તો અત્યારે એક નોટ છે. કઈ નોટ છે? 2000ની. તો તમે જોયું કે પિંક કલરની 2000ની નોટ છે. પછી તમે જરીક હજી નજીક જોઈ, હજી થોડુંક નજીક જઈને જોયું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખેલું છે, તો તમને દેખાણું આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તો લખેલું છે. કારણ કે ઘણી વાર હોય ને ભાઈ ખોટી નોટ કોકે મૂકી દીધી હોય અને આપણી મસ્તી કરતા હોય, ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલું હોય, જે ખોટી નોટ કહેવાય છે. એટલે આપણે એક ચેક કર્યું. પછી આપણે થોડીક આમ જોયું, ઉપર જોયું, આજુ જોયું, બાજુ જોયું, ઉપર નીચે બધી રીતના જોયું, અને જોયું કે એની સાથે કોઈ દોરો બોરો બાંધેલો નથી ને. ઘણા લોકો એવી પણ મસ્તી કરતા હોય કે નોટની સાથે દોરો બાંધી અને રાખી દે, પછી જેમ આપણે લેવા જાય ને એમ ખેંચે રાખે, પછી આપણે એની પાછળ દોડ્યા જાય. એવું તમે મૂવીમાં ઘણી વાર જોયું હશે. તો આપણે એ ચેક કર્યું કે એવું ક્યાં નથી ને. હવે પછી માનો કે એ 2000ની નોટ તમે આજુબાજુ જઈને શું કર્યું? તો કે પ્રેમથી આમ સિમ્પલી જઈને ઉપાડી લીધી અને મૂકી દીધી ખિસ્સામાં. તો અહીંયા જોવા જાવ તો તમે કાંઈ આને વ્યવહાર નો કહે, કે તમને કોઈ કે આઈપી નથી, પણ આ બનાવ તો કહી શકો ને, ઘટના કહી શકો કે નહીં? તો આ બનાવથી તમને શું થયો? ફાયદો થયો? તો કે હા. તો બસ આવી રીતના તમને કોઈ પણ ફાયદો અથવા નુકસાન પણ થઈ શકે. જેમ કે 100ની નોટ પડી જાય ક્યારેક. તો અહીંયા વ્યવહાર અને બનાવ જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય, બરાબર, જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય, જેમ કે તમને 2000ની નોટ મળી, 100ની નોટ ખોવાઈ ગઈ, તમે કોઈ વસ્તુની ખરીદી કરી, તમે કોઈ વસ્તુનું વેચાણ કર્યું,
તમે કોઈનો પગાર ચૂક્યો, આ બધા શું તો કે વ્યવહારો છે, પણ કેવું લક્ષણ ધરાવતા તો કે નાણાકીય લક્ષણ ધરાવતા. આગળ સમજીએ. હોય તેમને નાણાં સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢી, આ ખાસ તારણો કાઢી ને તેના પરિણામોનું અર્થઘટન. હવે ઘણા બધા શબ્દો ભેગા થઈ ગયા. હવે સમજો નામું છે એ કળા શું કામ એને છે. જેમ કે આપણે અહીંયા વાત કરી નાણાં સ્વરૂપે નોંધવાની અને વર્ગીકરણ કરવાની. જેમ કે તમને વર્ગીકરણ કરતા આવડવું જોઈએ કે ભાઈ તમારો આ વ્યવહાર ખરીદીનો છે, વેચાણનો છે, ખર્ચનો છે, નુકસાનનો છે, આવકનો છે, ફાયદાનો છે. બરાબર, આ રીતના તમને વર્ગીકરણ કરતા આવડવું જોઈએ. જેમ કે તમારી મિલકત છે, મિલકત એટલે કે તમારી પાસે, જેમ કે આ મારો મોબાઈલ છે જેનાથી હું વિડીયો શૂટિંગ કરું છું, આ માઇક છે, એ મારા માટે અત્યારે શું કહેવાય તો કે મિલકત કહેવાય, કે આનાથી મારું અત્યારે ઘણું બધું ચાલે છે. બરાબર, તો મિલકતનો વ્યવહાર છે, એને શું કહેવાય તો કે વર્ગીકરણ કરવું. હવે આ વર્ગીકરણ કરી એના પછી તારણો. તારણો એટલે શું થાય, જેમ કે તમારું 10માનું રિઝલ્ટ આવ્યું, બરાબર, જેમ કે માનો કે 70% આવ્યા, 80% આવ્યા, પછી તમે તારણ કાઢ્યું. માનો કે તમે ધાર્યા હોય 60% ને આવી જાય 70%, તો આપણે કહીએ કે કાં તો બાજુવાળાની કૃપા હતી, કાં તો મારાથી થોડીક મહેનત વધારે થઈ ગઈ હતી. બરાબર, એનું તારણ નીકળું. માનો કે તમે ધાર્યા હોય 80% ને 70 આવી જાય, તો પણ આપણે તારણ કાઢીએ કે યાર આ પેપરમાં છે ને 1-2 ક્વેશ્ચન મેં વાંચ્યા નહોતા ને એવા પૂછાઈ ગયા હતા, અથવા થોડા ઘણા ચેપ્ટર મેં ઓછા કર્યા હતા ને એને લીધે મારું આ પરિણામ આવ્યું. તો આને શું કહેતો કે તારણો. હવે એ તારણો કાઢી અને તેનું જે પરિણામ આવ્યું એનું અર્થઘટન કરવાની કળા છે. જેમ કે અત્યારે કોરોના ક્રાઇસિસ ચાલે છે, તો તમે બધા જોઈ શકો છો કે અત્યારે ઓલમોસ્ટ ધંધા છે એ થોડા ઘણા નુકસાનમાં ચાલે છે. બરાબર, મોટી મોટી કંપનીમાં થોડા ઘણા નુકસાનમાં ચાલે છે. તો તમે એમ કહો કે આ નુકસાન છે તો આપણી કંપની ખરાબ કહેવાય. રિયલમાં અત્યારની સિચ્યુએશન પ્રમાણે જો તમે ખાલી તમારો ખર્ચની સામે ખર્ચે કાઢી લ્યો ને, અથવા થોડોક પણ જો ફાયદો થાય, જેમ કે દર વર્ષે તમે 20-30% નફો કમાતા હોય, પણ આ વખતે જો તમે 5-10% નફો કમાવો ને, એટલે સારામાં સારી વસ્તુ જ કહેવાય. તો એ શું કહેવાય તો કે અર્થઘટન કાઢવું. બરાબર, જેમ કે કોક ન હોય કે ભાઈ કોઈ દી ચોપડી હાથમાં જ ન અડી હોય અને 40% આવી જાય તો એવા ઠેકડા મારતો હોય, તો એ શું છે, એનું અર્થઘટન છે કે એને કોઈ દી ચોપડી વાંચી જ નથી, ચોપડી અડી જ નથી, તો પણ એને શું 40% આવી ગયા, પાસ થઈ ગયો. ભાઈ રિયલમાં એ ફેલ એ બહુ ખરાબ રીતના થવાનો હતો. તો આ શું થયું તો કે અર્થઘટન થયું. તો ક્લિયર થાય છે અહીં સુધી. એટલે કે આ જે આપણે લખીએ છીએ, ખર્ચ છે, નુકસાન છે, આ જે આપણે લખીએ છીએ, એને લખીને આપણું કામ પૂરું નથી થતું, પણ એ લખ્યા પછી એને વ્યવહારોમાં કામ આવે એ રીતના ઉપયોગમાં લેવાની કળાને પણ શું કહેવાય છે તો કે નામા પદ્ધતિ, એટલે કે હિસાબી પદ્ધતિ. ખાલી લખીને બેસીને જ જવાનું, એની ઉપરથી પછી એનું એનાલિસિસ કરવાનું છે. તો એ એનાલિસિસ પણ સાથે કરવાનું છે, એટલે કે એનાલિસિસને ગુજરાતીમાં બોલાય છે અર્થઘટન. હવે આપણે આગળ વધીએ તો બીજી એક કાઉન્સિલ છે જેનું નામ છે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ, જેને આપણે શોર્ટમાં બોલશું ACS. એ શું કહે છે તો કે એ કહે છે કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તમને એવું થશે સર હમણાં તમે પૈસાની વાત કરતા હતા ને આ તમે સેવા કરવા પડાવી ગયા. હવે સેવા એટલે શું થાય તો કે સેવા અહીંયા વાત કરી છે, ફ્રી સેવાની વાત નથી કરી, પૈસા લઈને. જેમ કે તમે ક્લાસીસમાં આવશો, સ્કૂલમાં જશો, ફી પે કરશો, એમને એમ નહીં થાય. અથવા તમે કોઈ વસ્તુ ટ્યુશન ક્લાસ રખાવો છો તો એ તમારી પાસે ફી લેશે. કોઈ ડોક્ટર પાસે જાશો તો એ સેવા આપે છે પણ ફ્રી નહીં. બરાબર, કોઈ વકીલ પાસે ગયા તો એ તમારો કેસ લડશે એટલે એ તમને સેવા આપે છે પણ ફ્રી નહીં. એટલે સેવાનો મતલબ ફ્રી સેવા નહીં, પૈસા લઈને સેવા કરવાની. હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. અને આગળ વાંચીએ તો તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની, જો પાછું આવ્યું કઈ તો કે નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ. આપણે બીજા ચેપ્ટરમાં ભણશું આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ, પણ અહીંયા સિમ્પલી કહું આર્થિક પ્રવૃત્તિ કે જેમાં તમારો ફાયદો છુપાયેલો હોય, એટલે કે નાણાકીય ફાયદો છુપાયેલો હોય, એ પ્રવૃત્તિને શું કહેવાય તો કે આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી. હવે જથ્થાત્મક માહિતી એટલે શું? અહીંયા તમે એક દિવસનો હિસાબ નહીં આપો, આખા વર્ષનો, 6 મહિનાનો, 3 મહિનાનો એક સાથે નામું લખી અને એનું આ બધું પરિણામ અર્થઘટન પછી કાઢશો. હવે માનો કે એક દિવસ તો ક્યારેક માનો કે રવિવારે દુકાન બંધ હોય તો 0નું વેચાણ થયું, તો એમ ન કહે કે આપણી કંપની ખરાબ અથવા આપણો ધંધો ખરાબ થઈ ગયો. ત્યારે એવું નહીં. જથ્થાત્મક માહિતી એટલે ઘણા બધા વર્ષો અથવા ઘણા બધા મહિનાઓની માહિતી ભેગી કરીને જે આપણે આપતા હોય, એટલે કે જથ્થો. એને શું બોલાય તો કે જથ્થાત્મક માહિતી. શું છે તો કે જથ્થાત્મક માહિતી આપવાનું છે.
એટલે ખાલી નથી. આ એક તો સેવાની પ્રવૃત્તિ છે. પછી શું છે તો કે તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની આર્થિક પ્રવૃત્તિઓ. ગમે એ પ્રવૃત્તિ નહીં, પહેલા તો નાણાકીય સ્વરૂપની અને કેવી તો કે આર્થિક પ્રવૃત્તિઓની જથ્થાત્મક માહિતી આપવાની પ્રક્રિયા છે. સમજાઈ જાય સુધી બધાને? તો હવે અહીંયા આપણો લેક્ચર થાય છે પૂરો. હવે તમારી વાત હજી એક બીજો ક્વેશ્ચન. પહેલા ક્વેશ્ચનનો આન્સર મેં તમને આપ્યો હતો ને કે એકાઉન્ટ અને મેથ્સ બે અલગ અલગ છે. અહીંયા જો તમને માહિતી આપે તો જો આ તમે જોયું એકાઉન્ટ. હવે નામું છે એકાઉન્ટન્ટ છે. હવે એકાઉન્ટ સબ્જેક્ટ એવો છે કે ગમે એ કંપની હશે એમાં એને એટલે કોમર્સના વિદ્યાર્થીની તો જરૂર હોય જ છે. જેમ કે માર્કેટિંગ, HR ઘણા બધાના ફિલ્ડ છે. બરાબર, માર્કેટિંગ કરવા માટે માણસ જોશે, નામું લખવા માટે માણસ જોશે. કોઈ પણ કંપની હશે એમાં ક્યાંક ને ક્યાંક તો કોમર્સના વિદ્યાર્થીઓનું ક્યાંક ને ક્યાંક કામ હોય જ છે. એટલા માટે તો આપણે રખડતા ભટકતા નથી, ક્યાંક ને ક્યાંક આપણે કામે લાગી જઈએ છીએ. એટલા માટેના સ્કોપ કેવા છે તો કે સૌથી વધારે છે. સાયન્સ વાળો કોઈ પણ શોધખોળ કરી અને કંઈક નવી પ્રોડક્ટ શોધશે, બરાબર, અથવા કાંઈ પણ નવી ટેકનિક શોધશે તો થાશે શું તો કે એને હિસાબો તો રાખવા પડશે કે નહીં? તો કે હા. તો એના માટે કોણ જોશે? તો કે આપણે. બરાબર. બીજું વાત કરીએ તો સૌથી મોટામાં મોટી કંપની છે એમેઝોન. બરાબર, તો એ શું છે? વેપારી છે. હવે વેપાર કેમાં થાય તો કે વેપાર માટે નાણાકીય કોકને કોક વ્યક્તિ તો જોઈએ કે નહીં, નાણાંનું જે સંચાલન કરી શકે એવો. તો બસ અહીંયા જ એટલા માટે કોમર્સ છે એ ફિલ્ડ બહુ વાઇડ છે, એટલે કે એનો જે વિસ્તાર છે એ બહુ મોટો છે, જેમાં તમે કોઈ દી રખડશો નહીં. એટલે ક્યાંક ને ક્યાંક તમને કંઈક ને કંઈક કામ તો હોય જ છે. હવે સારું, આજનો આ લેક્ચર અહીંયા આપણે કરીએ છીએ કમ્પ્લીટ. જો તમને હજી પણ કંઈ ક્વેરી હોય તો નીચે તમે કમેન્ટ કરી શકો છો, અથવા મારા કોન્ટેક્ટ નંબર ઉપર પણ તમે કોલ કરીને પૂછી શકો છો. હવે છેલ્લે જો તમને મારું કામ એટલે કે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તમારો અભિપ્રાય ખાસ કમેન્ટ કરજો કે તમને લેક્ચર કેવો લાગ્યો અને શું સજેશન તમારે કંઈક આપવાની ઈચ્છા હોય તો એ પણ આપજો. સારું, જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. એની બાજુમાં જે બેલ આઇકોન દેખાય છે એ પણ ક્લિક કરી લેજો, જેથી તમને આવનાર વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને હા, આવનાર સમયમાં આપણે એક ઓનલાઈન એજ્યુકેશન એક પ્લેટફોર્મ લઈ આવીએ છીએ. એના માટે નીચે તમને એક લિંક દેખાતી હશે, એની ઉપર તમે ક્લિક કરીને તમારું નોર્મલ ડિટેલ્સ છે, બરાબર, કે આપણે ઓનલાઈન ક્લાસીસ શરૂ કરવાના છીએ, બરાબર. તો એના માટે તમે લિંક ભરી લેજો, જેથી અમે તમને કોન્ટેક્ટ કરી શકીએ. અને જે વિડીયો લેક્ચર્સ છે પહેલું ચેપ્ટર તો એમને મળશે, એના પછી એ લિંક ઉપર જ તમને વિડીયો લેક્ચર મળી શકશે. તો ચાલો મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.